આસ્થા, ભક્તિ અને પરંપરાનો એવો અદ્વિતીય મહોત્સવ જેની રાહ લાખો ભક્તો આખું વર્ષ જોતા હોય છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરે જાય છે, પરંતુ વર્ષમાં એક એવો પાવન દિવસ આવે છે જ્યારે ભગવાન પોતે જ પોતાના ભક્તોના દ્વારે પધારે છે. અષાઢી બીજના આ પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. પુરીથી લઈને અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં ભવ્ય રથયાત્રા યોજાય છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને પુણ્ય તથા વૈકુંઠ પ્રાપ્તિની માન્યતામાં સહભાગી બને છે. જય જગન્નાથ. આસ્થા, પરંપરા અને ગુજરાતની ઓળખ સમાન અમદાવાદની જગન્નાથ રથયાત્રા હવે તેની 149મી આવૃત્તિમાં પ્રવેશી રહી છે. દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા ભક્તોને દર્શન આપવા માટે નગર વિહાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અમદાવાદની રથયાત્રા દેશભરમાં શા માટે અનોખી માનવામાં આવે છે? ભગવાન સરસપુર શા માટે જાય છે? હિન્દ વિધિનું મહત્વ શું છે? અને 149 વર્ષથી ચાલી આવતી આ પરંપરા પાછળનો ઇતિહાસ શું છે? શું છે નેત્રોત્સવ વિધિ? જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા. તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી હતી. શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા. સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને 10 દિવસ સુધી ઉત્સવ ચાલે છે. ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા 108 ગળામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક અને હાથીના વેશમાં દર્શન શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે અને તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રગુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એકવાર રાજાએ ઇન્દ્રગુમ્નને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવશે, પરંતુ 21 દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતોનો સ્વીકાર કર્યો. પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા હતા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે. ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે. 15 દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી. તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી નહોતા, પરંતુ તેમના દ્વાર અર્ધ નિર્મિત 3 મૂર્તિ હતી. આ જોઈ રાજા અને રાણી દુખી થઈ ગયા. ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ, દુખી ન થશો. અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ. તેઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો. જગન્નાથની રથયાત્રામાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રૂકમણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે. તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે. એકવાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ, રૂકમણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા. મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે જાગ્યા પછી પણ શ્રી કૃષ્ણે પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા. રૂકમણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપી કુમારી છે, જેને પ્રભુ આપણી આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી.
રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હતા. તેથી બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવે. પહેલા તો માતા રોહિણીએ બહુ જ ના પાડી, પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે ઠીક છે, પરંતુ પહેલા સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઉભા રાખો. કોઈ પણ અંદર ન આવવું જોઈએ, પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ન હોય. માતા રોહિણીએ એક કથા સંભળાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા, પરંતુ શ્રી કૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી, જે સાંભળીને શ્રી કૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત પ્રેમ રસનો અનુભવ કરવા લાગ્યા. બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ વિહણ થઈ ગયા. એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા. નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારા જે મહાભાવમાં લીન મૂર્તિસ્થ રૂપના મેં દર્શન કર્યા છે, તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશ માટે સુશોભિત રહે. અને પ્રભુએ નારદજીને વરદાન આપતા તથાસ્તુ કહ્યું. કોણે રથયાત્રા શરૂ કરી? 140 વર્ષ પહેલા જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈસવીસન 1878 ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે. જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી? આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જૂનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજી દાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભૂત છે. સારંગજી દાસને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો, જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. અષાઢી બીજના દિવસે એટલે કે 1 જુલાઈ 1978 માં પ્રથમ રથયાત્રા યોજાઈ હતી. કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ? 140 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા, જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું છે. હવે સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમ ભાવથી જમાડે છે.